મમ્મી હવ આજે તો બહુ તડકો લાગે છે તો હું બનાવું આજે કેરીનું શરબત બનાવીને હાલો બનાવી દઉં. આજે મારે બનાવવાનું છે. આ ઉનાળો શરૂ થઈ ગયો એટલે બહુ જ ગરમી પડે છે, એટલે શરીરને ઠંડક આપે તેવું આપણે કેરીનું શરબત બનાવીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા કાચી કેરી લઈ લઈશું. તેનાથી છાલ અલગ કરીને તેના ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. ત્યારબાદ મિક્સર જારમાં આપણે કેરીના ટુકડા, થોડાક ધાણા, થોડાક ફુદીનાના પાન, થોડોક ચાટ મસાલો, અડધી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલું મીઠું, જરૂર મુજબ ખાંડ અને આપણે તેમાં થોડુંક પાણી ઉમેરીને તેને ક્રશ કરી લેશું. બધું જ કેરીનું પલ્પ એક સરખું થઈ જાય એટલે આપણે તેને એક ગ્લાસ લઈ લેશું ને તેમાં અડધા ગ્લાસ જેટલું તે કેરીનું પલ્પ એડ કરી લેશું. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીશું, બરફના ટુકડા નાખીશું અને તેને મિક્સ કરી લેશું. તો તૈયાર થઈ ગયું આપણું અહીંયા ખાટું મીઠું કેરીનું શરબત. ચાલો મમ્મીને ટેસ્ટ કરાવી કે તેને આ કેરીનું શરબત કેવું લાગ્યું. મમ્મી હવ આ કેરીનું શરબત રેડી છે. સરસ બનાવ્યું. થેન્ક યુ.